આમ જોવા જાવ તો એક લેકલસ્ટર પ્રકારનો મહિનો કહેવાય, કેમ કે ઓગસ્ટથી પછી તહેવારોની સિઝન આવે ત્યારે થોડું વધારે પિકઅપ આવતું હોય છે. બટ જુલાઈ મહિનામાં પણ ઓટો નંબર્સ ખૂબ જ સરસ આપણે પોસ્ટ કર્યા છે. તો પહેલાં તો તમારા ઓપનિંગ કમેન્ટ સર. ગુડ આફ્ટરનૂન. આભાર આપનો આ શોમાં મને ઇન્વાઇટ કરવા બદલ. અને મારા ખ્યાલથી એને ઓપનિંગ રિમાર્ક તમે બધું કવર કરી લીધું. ધ બેસ્ટ થિંગ વોટ આઈ કેન ટેલ યુ સર, કે લાસ્ટ ટાઈમ આપણે જ્યારે વાત થઈ હતી ત્યારે મેં આપને કહેલું હતું કે ડાયરેક્શનલી વી આર ઇનટુ કાઇન્ડ ઓફ એ પોઝિટિવ મોમેન્ટમ. દેટ ઇઝ નંબર વન. આપે પ્રોડક્ટ રેન્જ કવર કરી. Atul Auto, fortunately, we have a complete product portfolio available with us, જેમાં ડીઝલ, ઓલ્ટરનેટ ફ્યુલ અને ઈવી. અને ઈવીમાં પણ બંને કેટેગરી, દેટ ઇઝ L3 L5. સાથે મને આપને જણાવતા આનંદ થાય છે કે આવર એક્સપોર્ટ ઇઝ કન્સિસ્ટન્ટ. પાછલા વર્ષમાંથી જે નવા કન્ટ્રીઝ અને ખાસ કરી અને જે નવી દેશમાં અમે એક્સપોર્ટ કરેલું છે ત્યાંથી પણ અમારી પાસે રિપીટ ઓર્ડર આવી રહ્યા છે. તો બંને સાથે થઈ અને ઓબ્વિયસલી અપાર્ટ ફ્રોમ ધીસ વોર સિચ્યુએશન ઇન વેસ્ટ એશિયા, ઘરેલું માંગ અથવા જે લોકલ ફેક્ટર્સ છે એ ખૂબ જ સારી રીતે સપોર્ટ કરી રહ્યા છે. અને વી આર ઓલ્સો ઇક્વિપ્ડ વિથ પ્રોડક્ટ રેન્જ નંબર વન, પ્રોડક્શન ફેસિલિટી નંબર ટુ, અને અવેલેબિલિટી ઓફ રિટેલ ફાઇનાન્સ, કારણ કે અમારા બિઝનેસ મોડેલ મુજબ આ ખૂબ જ જરૂરી હોય છે. લાસ્ટ થિંગ આપણે કહ્યું કે જુલાઈ મંથ અને ઓગસ્ટ પછી તો ઓબ્વિયસલી ફેસ્ટિવલ સિઝન, તહેવારોની મોસમ આવી રહી છે. તો વી આર ક્વાઇટ કોન્ફિડન્ટ કે વી વિલ બી એબલ ટુ કીપ કન્ટિન્યુ ધીસ મોમેન્ટમ. અત્યારે જે મોમેન્ટમથી અમે ગ્રો કરી રહ્યા છીએ, મને વિશ્વાસ છે કે વી વિલ બી એબલ ટુ કીપ કન્ટિન્યુ એક્સેપ્ટ કોઈ નેચરલ કેલામિટીઝ કે અનએક્સપેક્ટેડ ફેક્ટર બને છે. સર, તમે જે તહેવારોની સિઝનની વાત કરી, જી આમ જોવા જાવ તો સર કન્ઝ્યુમર બિહેવિયર એસ્પેશિયલી 25-26ની અંદર ઘણું ચેન્જ થયું છે. જી પહેલાં લોકો નવી ખરીદી કરવા માટે, કોઈ પણ મોટી ખરીદી કરવા માટે બેઝિકલી યોગ્ય સમયની રાહ જોતા હતા. પણ હવે એ જેમ જુલાઈ મહિનાના આપણે એક્ઝામ્પલ્સ જોઈ રહ્યા છે અત્યારે ફિલહાલ સ્ક્રીન પર, તે પરિવર્તિત થઈ રહ્યા છે. અને નેસેસિટી બેઝડ બાઇંગ અથવા તો રિપ્લેસમેન્ટ બાઇંગ, એ બધાના ફેક્ટર્સ હવે મલ્ટીપ્લાયર તરીકે આવવા લાગ્યા છે. આ જે ટ્રેન્ડ ચેન્જ છે, બિહેવિયરલ ચેન્જ છે, એ થોડું પહેલાં તો સમજાવો. ચોક્કસ, આપનું ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન છે અને હું સંપૂર્ણપણે આપની વાત સાથે સહેમત છું. ખાસ 25-26ને પણ આપણે એમાં ઇન્ક્લુડ કરી શકીએ. પરંતુ ઇફ વી લુક બેક ડિકેડ બેક, તો ચોક્કસપણે લોકો રાહ જોતા કોઈ સારા તહેવારની, કોઈ સારા દિવસની, અને દેન દે યુઝ ટુ બાય ઇટ, નંબર વન. પરંતુ જમાનાના પેસ સાથે ઓબ્વિયસલી ખાસ કરી અને જે બિહેવિયરલ ચેન્જ છે એ યંગ જનરેશનની અંદર, દે ડુ નોટ વોન્ટ ટુ વેઇટ. એમને રાહ જોવાનું કોઈ મતલબ નથી બનતો. સો અને સાથે સાથે obviously કે the entire ecosystem is activated. Earlier, if I recall, a decade back or કદાચ 2 દશકા પહેલા, કોઈ થ્રી વ્હીલરમાં સ્પેશિયલી there were couple of other examples as well, કે કોઈને રિટેલ ફાઇનાન્સ જોઈએ છે તો દે હેડ ટુ વેઇટ ફોર નન લેસ દેન 3-4-5 days કે એમનું એપ્રુવલ આવે. વિથ હેલ્પ ઓફ ટેકનોલોજી આજે વેરી ક્વિક રિસ્પોન્સ અને સેન્કશન અવેલેબલ હોય છે. આ એક વાત છે. સાથે સાથે ઓબ્વિયસલી પેસ જે મેન્યુફેક્ચરિંગનો છે, જે સાયકલ રોટેટ કરવાની છે એટ ડીલર એન્ડ એઝ વેલ. So all the factors are, together. Services are available on demand very promptly, real time. All the services are available. અને ફાઇન, જમાનાની સાથે જેનજી, તો ઓબ્વિયસલી વી હેવ ટુ મૂવ અકોર્ડિંગ ટુ ધેર એક્સપેક્ટેશન્સ. તો દેટ ઇઝ ટ્રુ. છેલ્લે મને ખાસ વાત કરવી છે, કારણ કે ઓબ્વિયસલી આપણે રિઝલ્ટ્સ ડ્યુ છે એટલે હું પરિણામો પર તો ચર્ચા નથી કરી રહ્યો આપના સાથે. બટ
જે તમે વાત કરી બિહેવિયરલ ચેન્જની અને થોડું નવા પ્રકારની પ્રોડક્ટ્સની એક્સપેક્ટેશન્સની, એટીવીઝ આપણે જોઈ રહ્યા છીએ કે આજકાલ ખાસા એવા ટ્રેન્ડિંગ છે વિદેશમાં, અને એ બધા જે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ વગેરે જોઈને કદાચ પોસિબલ છે કે એડવેન્ચર સ્પોર્ટ્સ વગેરે બાબતે પણ કદાચ વધારે હવે આપણે ત્યાં પણ ડિમાન્ડ આવશે, કેમ કે એ ફાર્મ હાઉસનું અને જે કહેવાય છે ને કે રેન્ચ, એ પ્રકારનું એક લાઈફસ્ટાઈલ આપણે ત્યાં પણ ડેવલપ થઈ રહી છે. આપણે કોઈ એવા પ્રકારના પ્રોડક્ટ્સમાં એક્સપ્લોર કરીશું એડવેન્ચર સ્પોર્ટ્સ વગેરે, બીકોઝ ઓલમોસ્ટ પ્રોડક્ટ લાઇન જે છે તે આપણી લગભગ નિયર ટુ ધ સેમ પરફોર્મન્સ બાબતે જોવા જઈએ તો ગણી શકાય. સર, આપનો જે સવાલ છે that is prompting me lot of things, પરંતુ I will limit it up to three wheelers કારણ કે ઓકે, we have that capability. Let me tell you કે apart from standard typical application cargo અને passenger સિવાય we manufacture 20 customized application, and that is the beauty with Atul Auto Limited, because we have a single product platform અને ચોક્કસપણે that will help us to develop lot many other applications. પરંતુ હા, since three wheeler has got a limited but very important application, તો અત્યારે કંપની પાસે એવો કોઈ પ્લાન નથી, પરંતુ ભવિષ્યમાં આવી કોઈ ઓપોર્ચ્યુનિટી મળશે તો આઈ એમ ઇક્વલી એક્સાઇટેડ. વી વિલ ડેફિનેટલી ટ્રાય ઇટ આઉટ. આજે ઓન ટેબલ we are more focused on improving the performance of the vehicle. Number one, if we can give some better features to our customer. સાથે સાથે અમે વિવિધ પ્રકારના એપ્લિકેશન્સ ડેવલપ કરી રહ્યા છીએ, જેમ કે વી મેન્યુફેક્ચર આઈસ્ક્રીમ પાર્લર, વી મેન્યુફેક્ચર ઇવન ફાયર ફાઇટર ઓન અ થ્રી વ્હીલ્સ, vegetable vending one, we manufacture a garbage carrier. So there are 20 odd applications other than standard. અમે જોઈએ છીએ કોઈ ભવિષ્યમાં આવી ચોક્કસ તક મળશે, ઓપોર્ચ્યુનિટી મળશે તો વી વિલ એક્સપ્લોર. ડેફિનેટલી સર. લાસ્ટમાં આપણે જોઈ રહ્યા છીએ કે બેન્ક્સ અને બધી જે ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ છે એઓ હવે જે વધારે ફાઇનાન્સ આપે છે તે નવા યુનિટ્સની સ્થાપના માટે આપે છે. એટલે ઇન જનરલ ભારતમાં મેન્યુફેક્ચરિંગની થીમ બહુ જબરદસ્ત ચાલી છે, અને એ રિપ્લેસમેન્ટ ડિમાન્ડની નથી કે જૂના યુનિટમાં રિપેર વગેરે. આ તો નવા યુનિટ્સની જ કંઈક અલગ પ્રકારની જે ફાઇનાન્સની ડિમાન્ડ છે તે જોવા મળી રહી છે. તો એક એટમોસ્ફિયર જે ક્રિએટ થયું છે ભારતમાં મેન્યુફેક્ચરિંગ પર, તેના સાથે આપણે આપણી આ ચર્ચાનો અંત તમારી કમેન્ટ સર આના સાથે. બટ સાહેબ, આઈ કમ્પ્લીટલી એગ્રી. ભારત એક નવા જેમ માનનીય શ્રી મોદી સાહેબ કહી રહ્યા છે કે વિકસિત ભારત થવા તરફ આપણું આ પ્રયાણ છે. આ ટેકનોલોજી ઓબ્વિયસલી ઇટ્સ અ કાઇન્ડ ઓફ અ વેરી વેરી ડાયનેમિક થિંગ, અને જે પેસ છે એ જોતા ઓબ્વિયસલી ફાઇનાન્સ અને અવેલેબિલિટી ઓફ ક્રેડિટ દેટ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. આઈ બિલીવ છેલ્લા થોડા વર્ષોમાં ઇવન આરબીઆઈ અને જે બેંક્સ છે, મે ઇટ બી પ્રાઇવેટ સેક્ટર બેંક ઓર એ પબ્લિક સેક્ટર બેંક, એવરીવન હેઝ અન્ડરસ્ટુડ ઇટ વેલ, અને દે જી ઓકે, મને લાગે છે કદાચ have repeat that will be better than the world level. And I think yes, let us wait. આપણે ઘણું બધું આરએનડીમાં ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે, ઘણું બધું આપણે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ, ઓટોમેશન ઇઝ અનધર રિક્વાયરમેન્ટ. આઈ બિલીવ કે એઝ ઓફ નાઉ ઓલ ધ ફેક્ટર્સ આર સપોર્ટિવ, અને લેટ અસ વેઇટ ફોર અનધર કપલ ઓફ યર્સ એન્ડ વી વિલ ડેફિનેટલી ફાઇન્ડ ધેટ મોમેન્ટમ across all product segment, across all the commodities. ઓકે, બહુ જ સરસ રીતે તમે સમજાવ્યું. વન્સ અગેન સર ખૂબ ખૂબ આભાર. પછી પોસ્ટ રિઝલ્ટ્સ ફરી એકવાર તમારી સાથે ચર્ચા કરીએ અને આગળ ફાઇન પ્રિન્ટ પર નજર કરીશું. થેન્ક યુ સો મચ સર. Thank you.